મારું નામ ભગતસિંહ છે. મારો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં થયો હતો. નાનપણથી જ મારા મનમાં દેશ પ્રેમની ભાવના હતી. જ્યારે મેં અંગ્રેજો દ્વારા આપણા દેશવાસીઓ પર થતો અન્યાય જોયો ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો, ભારતને આઝાદ કરવું છે. હું અને મારા સાથીઓ દેશની સ્વતંત્રતા માટે લડ્યા. અમારો હેતુ લોકોને જાગૃત કરવાનો અને અંગ્રેજી શાસન સામે અવાજ ઉઠાવવાનો હતો. મારા માટે દેશ પ્રેમ માત્ર શબ્દ નહોતો, પરંતુ જીવન જીવવાનો માર્ગ હતો. મને ખબર હતી કે આ માર્ગ મુશ્કેલ છે. હું ક્યારેય ડર્યો નહીં. મારું માનવું હતું કે યુવાનોમાં હિંમત, જુસ્સા સાથે દેશ માટે કંઈક કરવાની ભાવના હોવી જોઈએ. આજે હું ભારતના યુવાનોને કહેવા માંગુ છું, દેશને પ્રેમ કરો, શિક્ષિત બનો, એકતા જાળવો અને સારા સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું. મારું જીવન ભલે ટૂંકું રહ્યું, પરંતુ દેશ માટે મારું સ્વપ્ન હંમેશા જીવંત રહેશે. મારી તસવીર પર ફૂલ ચડાવો કે ન ચડાવો મને ખોટું નહીં લાગે, પરંતુ મારા વિચારો તમારા હૃદયમાં અવશ્ય ઉતારજો. ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય. જય હિન્દ. सपने में देखा था जिसको आज वही दिन आया है. सपने में देखा था जिसको आज वही दिन आया है. सूली के आंसू